તાજેતરમાં જ દેશના નાના પ્રધાને બજેટ રજૂ કર્યું. આ બજેટની અંદર સોના ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં તેમને વધારો કર્યો, જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા હતા. દેશના જ્વેલર્સ એસોસિએશન એકત્રિત થયા, આંદોલનના મંડાણ કર્યા અને હવે આંદોલન વેગવંતુ બનતા ઉગ્ર બની રહ્યું છે. વિવિધ કાર્યક્રમો જ્વેલર્સ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યા. સમગ્ર દેશની અંદર જ્યારે આંદોલનના પડઘા પડ્યા હોય તો તાજેતરમાં જ્યાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું, પેટા ચૂંટણી વિધાનસભાની યોજાઈ ગઈ, એ માનસા કેમ બાકી રહે? ગાંધીનગરના માનસા વિસ્તારના જ્વેલર્સ એસોસિએશનના વેપારીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા, તેમને બંધ પાડ્યો, ધરણાનો કાર્યક્રમ આયોજિત કર્યો, સૂત્રોચ્ચાર કર્યા અને કેન્દ્રની સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો. આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની વેપારીઓએ ચીમકી ઉચ્ચારી હતી. સાથે સાથે વેપારીઓએ જણાવ્યું હતું કે જ્યાં સુધી એક્સાઇઝ ડ્યુટીનો વધારો પાછો નહીં ખેંચાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. હવે ગુજરાતની અંદર આંદોલન ધીરે ધીરે ઉગ્ર બની રહ્યું છે અને તેનો વિસ્તાર પણ વધી રહ્યો છે. કેન્દ્રના નાના પ્રધાન પ્રણવ દાએ ફરી એક વખત વિચારણા કરવી જ રહી. યુજીસીના ધારાધોરણ મુજબ તબીબોને પગાર નથી મળતો અને સાથે સાથે તેમના પડતર પ્રશ્નોની માંગને લઈને છેલ્લા ઘણા સમયથી તેમને સરકાર સામે ધા નાખી હતી. વારંવાર રજૂઆત કરી, પરંતુ આ દિન સુધી તેમની રજૂઆત સરકારના બહેરા કાને અથડાઈને પાછી આવતી હતી, જેના કારણે તબીબો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને અધ્યાપકોએ આંદોલનના મંડાણ કર્યા હતા. છેલ્લા 13 દિવસથી તેમણે લડત ચલાવી હતી અને આ વખતે તબીબો ટસથી મસ્ત થયા ન હતા. જ્યાં સુધી માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રખાશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. પોતાના ફરજથી તેઓ દૂર થયા હતા. સરકાર અને તબીબો વચ્ચે દર્દીઓ પીસાઈ રહ્યા હતા. દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આખરે સરકારે નમતું જોખ્યું અને તબીબોના આંદોલન મોડી સાંજે સમેટાઈ ગયું. તબીબોની 6 માંગ સરકારે સ્વીકારી લીધી છે. આજે વિજયની ખુશાલી તબીબોએ અમદાવાદની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં મનાવી હતી. આજથી તબીબો પોતાની ફરજમાં જોડાઈ ગયા છે, જેના કારણે દર્દીઓમાં પણ ખુશાલી જોવા મળી હતી. મોડી સાંજે તબીબોએ પોતાની હડતાળ સમેટી લીધી છે અને વિજય ઉત્સવ સાથે તબીબના અગ્રણીએ જણાવ્યું હતું કે સરકારે તેમની 6 માંગ સ્વીકારી છે. લિખિતમાં આટલી વાત કરી 3 વર્ષે જવાબ હવે તો ખોટું બોલશો તો તમારું આવી જ બન્યું એવું સમજજો. ખોટું બોલશો તો પલકવારમાં જ પકડાઈ જશે. ગાંધીનગરના એફએસએલ પાસે ઇઝરાયલથી ખાસ આવું સોફ્ટવેર હાથમાં આવ્યું છે. એફએસએલને આના કારણે મોટી રાહત થશે. તમે ખોટું બોલશો તો તરત જ ખબર પડી જશે અને આ સોફ્ટવેર ખોટું બોલનારની માહિતી પ્રદાન કરશે. સાથે સાથે વોઇસ રેકોર્ડિંગમાં પણ જો ખોટું બોલેલું જણાશે તો આ સોફ્ટવેર તેને પકડી શકે છે. આ ઇઝરાયલથી આવેલા સોફ્ટવેરને કારણે હવે ગાંધીનગરના એફએસએલની ટીમને ઘણી બધી રાહત મળી રહી છે. સુરત શહેરના સહારા દરવાજાની બહાર એક યુવાનની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી જવા પામી હતી. વહેલી સવારે બનાવની જાણ થતાં ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી. પોલીસે જણાવ્યું હતું કે આ યુવાન ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો. યુવાનની ઓળખ પણ છતી થઈ ગઈ છે. વહેલી સવારે એક રિક્ષાની અંદર અજાણી 4 વ્યક્તિઓ આ યુવાનને દોરીથી હાથ પગ બાંધેલી હાલતમાં સહારા દરવાજા પાસે લઈને આવ્યા હતા. કચરા પેટી પાસે આ યુવાનને મૂકીને રિક્ષા ચાલકો જતા રહ્યા હતા. વહેલી સવારે બનાવની સ્થાનિક રહીશોને જાણ થતાં તેમને પોલીસને જાણ કરી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવાનના હાથ પગ દોરીથી બાંધેલા હતા. યુવાન ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું પોલીસે તપાસમાં જણાવ્યું હતું.
વાપી જીઆઈડીસીમાં તંત્રની બેદરકારીને કારણે એક બાળકી મોતને ભેટી છે. સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીને કારણે માસૂમ બાળકીનું મોત થવા પામ્યું છે. વાપી ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ માટે ખુલ્લી ગટરો બનાવી હતી. આ ગટરમાં 2 દિવસ પૂર્વે 6 વર્ષની શ્રમજીવી પરિવારની બાળકી પડી જતા મોતને ભેટી છે. આ ઘટનાને પગલે બાળકીના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ઔદ્યોગિક વિસ્તારમાં હજુ પણ કેટલીક ગટરો ખુલ્લી છે તો કેટલીક ગટરોના ઢાંકણા ગાયબ છે. આ બાબતે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ જાડી ચામડીના બહેરા તંત્રના કાને કોઈ જ અવાજ સંભળાતો નથી અથવા રજૂઆતની કોઈ અસર નથી થતી, જેના કારણે બેદરકારી ભર્યા વલણના કારણે જ આ બાળકીનું મોત થવા પામ્યું છે. અમરેલીની પ્રાથમિક શાળાની અંદર માસૂમ બાળકો મધમાખીના દહેશત નીચે અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલના પટાંગણની અંદર જ મધમાખીનો મોટો પૂળો આવેલો છે. ગમે ત્યારે આ મધમાખી ત્યાંથી ઉડીને બાળકોને ડંસી શકે છે. તેમ છતાં આ દહેશતની અંદર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલના સત્તાધીશોએ તંત્રને જાણ કરી આ પૂળો ત્યાંથી હટાવવા માટે, પરંતુ તંત્ર બેદરકાર બની રહ્યું છે. અમરેલીની પ્રાથમિક શાળાના બાળકો મધમાખી વચ્ચે જોખમી અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં જ એક મોટો મધપૂડો હોવાથી બાળકોને શાળાની બહાર બનવાની ફરજ પણ પડી રહી છે. શાળાના આચાર્યાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગ આ કામગીરી પોતાની નથી તેવો ઉડાવ જવાબ આપી રહી છે. બાળકો ભયના ઓથા હેઠળ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. નામાંકિત કંપનીની અંદર ઊંચું વળતર અને ઊંચું કમિશન આપવાની લાલચે 36 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધીને આવા ભેજાભેજોની શોધખોળ આરંભી છે. પ્રાપ્ત માહિતી મુજબ તાંદલજામાં આવેલ ફિરોજનગરમાં રહેતા સૈયદ મુજફર હુસેન નિયાજ હુસેને પાડોશમાં જ રહેતા શાહિદ અલી મુજફર અલી સૈયદ ઉર્ફે રાજુ સાથે પરિચયના કારણે આલિયા નામની કંપનીમાં રૂપિયા 24 લાખનું રોકાણ કર્યું હતું. એટલું જ નહીં, શાહિદ અલીએ રોકાણ દરમિયાન ઊંચું કમિશન તેમજ મોટું વળતર આપવાની ખાતરી આપતા અન્ય 7 લોકોએ કુલ્લે 36,90,000નું રોકાણ કર્યું હતું. આ હૈદર અલી તેમજ તેની ગેંગ રાતોરાત રફુ ચક્કર થઈ જતા સૈયદભાઈએ જેપી રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધીને શોધખોળ આરંભી છે. ત્રીજી તારીખે બીજા મહિનાની 11માં પૈસા 24 લાખ રૂપિયા રોકેલા અને એ પૈસા પાછા મેં માંગતા આ લોકો છે ને મને ગલ્લા તલ્લા કરતા છેલ્લા 6-8 મહિનાથી મને આજે આપીએ કાલે આપીએ એમ કરીને આ લોકો બધા ભૂગર્ભમાં ઉતરી ગયા છે ને અત્યારે કોઈનું ઠેકાણું નથી. હવે આમની ઓફિસ ક્યાં આવેલી છે અને તમને ક્યારે ખબર પડી તમે જ્યારે પૈસા માંગવા કેટલા ટકા પર ને કેટલા એ લોકોએ તમને વાત કરી? એમની ઓફિસ અમદાવાદ ગાયકવાડ હવેલીની સામે છે. ત્યાં હું લગભગ 15-20 વખત ગયો. એમને મને કીધું કે આ મહિને પતી જશે, આવતા મહિને પતી જશે. મહિના મેં 4 વાયદા એ લોકો કરતા હતા અને પૈસો મને એક પણ આપ્યો નથી અને અત્યાર સુધી એ લોકો મને વાયદા કરી ખોટા અને બધા ભૂગર્ભમાં જતા રહ્યા છે. વડોદરામાં એમની ઓફિસ કઈ જગ્યાએ? વડોદરામાં આ લોકો એમના ઘેરથી જ બધું કરતા હતા અને બધા ઘેર રેસિડન્સ કમ ઓફિસ જેવું હતું એ લોકોનું. કઈ જગ્યાએ આવેલી છે એમની ફિરોજનગરમાં એક ઘર છે અને બીજી અહીંયા આગળ છે અમન બંગલોમાં. એ લોકો મારા બાજુમાં જ પડોશી હતા મારા અને એ લોકો ત્યાં આગળ બી મિટિંગો કરતા હતા. તમારી સાથે કેટલા જણા છે? મારી સાથે અત્યારે 7 જણો છે અને બીજા બાકી છે હજુ. શહેરના ઇલોરા પાર્ક વિસ્તાર હંમેશા ટ્રાફિકથી ધમધમતો રહે છે. યુવાનો આડેધડ વાહન હંકારતા હોય છે, જેના કારણે ઘણી બધી વખત અકસ્માતના બનાવો બનતા હોય છે. છેલ બટાવ છાકટા બનેલા યુવાનો હંમેશા આવા વાહન હંકારવાને કારણે અકસ્માતને વગર નોતરે આમંત્રણ મળે છે અને અકસ્માત સર્જાય છે. ત્યારબાદ ઘર્ષણના બનાવો પણ બનતા હોય છે. વડોદરા શહેરની ટ્રાફિક શાખા હંમેશા આવા યુવાનોને રોકીને તેમને સમજણ આપે છે, ટ્રાફિકનું જ્ઞાન આપતી હોય છે. પરંતુ આવા છેલ બટાવ યુવાનો હંમેશા પોતાની મસ્તીમાં જ આવા બાઇક હંકારતા હોય છે. આવો જ બનાવ મોડી સાંજે ઇલોરા પાર્ક વિસ્તારમાં બની ગયો. આવા છેલ બટાવ યુવાનો બાઇક હંકારતા હતા, જેના કારણે અકસ્માતનું સર્જન થયું અને ત્યારબાદ બંને જૂથો વચ્ચે જાહેર માર્ગ ઉપર મારામારીનો બનાવ બન્યો. આ બનાવને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહન ચાલકોને અગવડ પડી હતી. નાસભાગના દ્રશ્યો ખડા થયા હતા. તુરત જ પોલીસ દાદાની એન્ટ્રી થઈને આવા છેલ બટાવ યુવાનોને પકડીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે માલે તુજાર આવા યુવકો વારંવાર આવી મારામારી જાહેર માર્ગ પર કરતા હોય છે અને દહેશતનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરીને રોફ જમાવતા હોય છે. પોલીસે આજે તેમની ધરપકડ કરીને બરાબર પાઠ શીખવાડ્યો હતો. ઇલોરા પાર્ક જેવા વાહન વ્યવહારથી ધમધમતા માર્ગ ઉપર બાઇક ઓવરટેક કરવા બાબતે યુવાનો વચ્ચે પ્રાથમિક તબક્કે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વાત મારામારી સુધી પહોંચતા જાહેર માર્ગ ઉપર ફિલ્મો જેવા દ્રશ્યો સર્જાયા હતા. જોત જોતામાં જેપી રોડ પોલીસ આવી જતા તમામને ખાનદાની નબીરાઓને પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાધાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પોલીસે કેસ નોંધ્યો ન હતો અને યુવાનો વચ્ચે સમાધાનની ભૂમિકા પણ ઘણા લોકોએ ભજવી હતી. યુવાનો વચ્ચે સમાધાન થઈ જાય તે માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ મોડે સુધી પોલીસ કપુરાઈ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાતા 4ના ઘટના સ્થળે કરુણ મોત થવા પામ્યા હતા. ટ્રક ચાલકે પાછળથી રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં મુસાફરી કરતા 4 જણા કાળનો કોળિયો બની ગયા હતા. ઘટના સ્થળે 4 વ્યક્તિઓના મોત થયા હતા, જ્યારે એકને ગંભીર ઇજા થતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વારંવાર કપુરાઈ પાસે અકસ્માત થતા રહે છે. વ્યવસ્થા ખોરંભે પડી છે અને વારંવાર 10 મસ્તી યમદૂત બનીને આવતી આવી ટ્રકો અકસ્માત કરીને ત્યાંથી ડ્રાઈવરો ફરાર થઈ જતા હોય છે અને ઘણા લોકો આવી રીતના કાળના કોળીઓ બનતા નજરે પડે છે. વડોદરા તાલુકાના કેલનપુર ગામે રહેતો રિક્ષા ડ્રાઈવર મહેશ સગન મકવાના મોડી સાંજે વડોદરાથી મુસાફરોને બેસાડીને કેલનપુર જઈ રહ્યો હતો. પોણા 8 વાગ્યાના સુમારે રિક્ષા કપુરાઈ ગામની સીમમાં નહેર પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે 10 પૈડાવાળી ટેન્કરના ચાલકે પાછળથી ટક્કર મારતા રિક્ષાનો કચ્ચરઘાન થઈ ગયો હતો. રિક્ષામાં સવાર કેલનપુરના દંપતી સહિત 4ના અંદર જ દબાઈ જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક મુસાફર મંગા કાગડિયા રાઠોડિયા ને ઈજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પ્રાથમિક સારવાર બાદ તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. વડોદરા ડભોઈ રોડ ઉપર અકસ્માતમાં 4ના મોતના પગલે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવના પગલે આસપાસથી ગામ લોકોના ટોળા એકત્રિત થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. અકસ્માતમાં કેલનપુરના દંપતીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતની જાણ થતાં વરનામા પોલીસ ઘટના સ્થળે દોડી જઈને મૃતદેહોને સયાજી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મહેશ સગનભાઈ મકવાના, જે રતનપુરના રિક્ષા ચાલક છે અને ઉંમર 27 વર્ષ છે. ખુમાનસિંહ દલપતભાઈ પરમાર, જે કેલનપુરના જ વતની હતા, ઉંમર 43 વર્ષ હતી. શવિતાબેન ખુમાનસિંહ પરમાર, જે ખુમાનસિંહના ધર્મપત્ની હતા અને તેઓ પણ કેલનપુરના રહેવાસી હતા. જ્યારે સેંગાભાઈ રાવજીભાઈ રાઠવા શ્રમજીવી હતા અને કેલકુવા દાહોદના વતની હતા. 4ના ઘટના સ્થળે કરુણ મોત થવા પામ્યા હતા. પોણા 8 વાગે કપુરાઈ ચોકડીથી ડભોઈ જતા રોડ ઉપર પોણા 8 વાગે ટેન્કર અને રિક્ષા વચ્ચે એક્સિડન્ટ થયેલું, જેની અંદર ટેન્કરવાળાએ પાછળથી રિક્ષાને ટક્કર મારતા ઓન ધ સ્પોટ ઉપર જ 4 વ્યક્તિઓ ગુજરી ગયેલ છે અને એક વ્યક્તિ ઘાયલ છે, જેને આપણે SSGH ઉપર આપણે મોકલી આપેલા છે એમને 108માં, અને 4 બોડી છે SSGH ઉપર મોકલી આપેલી છે. 4 બોડીની આપણે જે ઓળખાણ થઈ ગયેલી છે તેમજ ઈજા પામનારની પણ ઓળખ થઈ ગયેલી છે આપણને, અને ફરિયાદીની ફરિયાદ પણ દાખલ થઈ ગયેલી છે. ટેન્કર કબજે કરે છે ના, ડ્રાઈવર છે એ ટેન્કર જગ્યા ઉપર સ્થળ ઉપર છોડી અને નાસી છૂટેલ છે.